જય બજરંગબલી, જય સાઈનાથ। ચાલો તો આજે આપણો ભંડારાનો બીજો દિવસ છે અને અમારા સ્ટાફના માણસો કેમ કે એક ગ્રુપ સાંજે 1 થી 1:30 વાગ્યા સુધીમાં આવ્યું હતું, એટલે જે થોડા જે અમારા સ્ટાફના માણસો હતા એ સૂતેલા નહીં હતા, એટલે નાહીને થોડા કમ્પ્લીટ થઈ રહ્યા છે અને થોડા નાહીને અમે સ્ટોલ લગાવી દીધો છે જ્યાં બુંદી ગાંઠિયા અને ચાય અને પૌવા બટાકા બની રહ્યા છે। એ પણ આપણે જે પદયાત્રી ચાલીને શિરડી સાંઈ બાબાના દર્શન કરવા માટે જાય છે તો એમને આ નાસ્તો અને ચા પણ અમને કરાવતા રહીએ છીએ। અને ખાસ કરીને કાલે આપણે ટી શર્ટ બધાને આપ્યું હતું અને આજે ખાસ કરીને જે અસલ ટોપી આવે છે તે આજે આપણે બધા સ્ટાફને પહેરાવવાની છે। ચાલો તમે બી કોમેન્ટમાં લખજો આ કેવી લાગે છે તમને ટોપી। ભાઈ મોજીલા સાંઈ ભક્તો, સાંઈ મીટ ગ્રુપ આપણે ત્યાં આજે સાંજે 1:30 વાગે આવ્યું હતું, તે આરામ માટે છે અને અમે બાકીના જે અમારા જે ટીમના માણસો છે આજે બુંદી ગાંઠિયા અને ચા નાસ્તો અમે સ્ટાર્ટ કરી દીધો છે। પૌવા બટાકા બની રહ્યા છે, ચાલો એ પણ બની જાય એટલે અમે નાસ્તામાં આજે 2 જાતની આઈટમો રાખવાના છે, બુંદી ગાંઠિયા અને પૌવા બટાકા અને ચા। એમણે સાંઈ મીટ ગ્રુપનું એમનું પાલખી પણ અહીંયા આપણા ભંડારે છે અને એમના જે બધા પદયાત્રીઓ છે અહીંયા ભંડારામાં સૂતેલા છે એ લોકો થોડા લેટ નીકળવાના છે, એટલે ચાલો એમને સુવા દઈએ છીએ અને અમે અમારો પ્રોગ્રામ આગળ વધાવીએ છીએ। ઘણા ગરમીના મોસમને કારણે જે મોજીલા ભક્તો હોય છે, ચાલો જે ડીજે અને એમના સાથે જે ડાન્સ કરતા અને ભક્તિમાં મગન થઈને જઈ રહ્યા છે, ચાલો એ પણ તમને બતાવું છું। તમને કેવું લાગે છે એ કમેન્ટમાં મને જરૂરથી લખજો। ચાલો તો આજે પૌવા બટાકાનો કમ્પ્લીટ બનાવવા માટે આપણે રાકેશભાઈ અને અર્જુનભાઈને આ પૂરું જિમ્મેદારી આપણે આપેલી છે, એટલે પૌવા બી એક સાઈડ બની રહ્યા છે, બટાકા બી બફાઈ ગયા છે, દાણા પણ બફાઈ ગયા છે અને પૌવા બટાકા કમ્પ્લીટ થાય એટલે આપણે સ્ટોલ પાસે મૂકીને કમ્પ્લીટ કરી દઈએ છીએ અને પ્રસાદીમાં આપણે જે પદયાત્રી આવે છે એમને પૌવા બટાકાનો નાસ્તો કરાવીએ છીએ। ચાલો તો આપણે સુરત ડભોલીથી સંજયભાઈનું ગ્રુપ આપણા ફ્રેન્ડ દ્વારા એમને જાણકારી મળી હતી કે સંજયભાઈનો ભંડારો વાંસદાથી 12 કિલોમીટરની દૂરી પાસે તાળપાડા લાગે છે, તો સ્પેશિયલ આપણી મુલાકાત કરવા માટે આવ્યા છે અને હકીકત કહેવો તો એમના માટે બધી જ વસ્તુ લઈને આવ્યા છે, પણ જે આપણા ફ્રેન્ડને પ્રમાણે કહેવા પ્રમાણે આપણા ભંડારે આપણી મુલાકાતે આવ્યા છે તો એમનો આપણે ખૂબ આભાર માનીએ છીએ કે અમારા ભંડારે આવ્યા, ચા નાસ્તો કર્યો। આપણે શિરડી સાંઈ બાબાના દર્શન કરવા માટે જાય છે તો એમની બી જર્ની ખૂબ સરસ રહે અને સાંઈ બાબાના દર્શન સારી રીતના થઈ શકે એ જ અમારી સાંઈ બાબાને પ્રાર્થના છે। જય સાંઈનાથ, જય સાંઈનાથ। ચાલો તો સચિનથી આઈસી ખોડિયાલ ગ્રુપના માણસો પણ આપણા ત્યાં આવ્યા છે અને વિડીયોને માધ્યમથી એ લોકોને ખબર પડી હતી કે આપણે શ્રી સાંઈ સેવા ભંડારો અહીંયા ચલાવીએ છીએ, તો તેમના આધારે આપણા ભંડારે રોકાયા છે અને અમે એમને જમવા માટેની પણ પ્રયત્નો કર્યો છે કે અમારા ત્યાં જમી લેજો, પણ હાલે એ લોકોનું 101 માણસનું ગ્રુપ છે, પણ એમણે કીધું છે કે ભાઈ રંબાસમાં અમારો કેમ્પ ઓલરેડી લાગી ગયો છે, પણ ચાલો તે છતાં પણ આપણે એમને રિક્વેસ્ટ કરીએ છીએ કે હમણાં નહીં પણ નેક્સ્ટ વીકે કે નેક્સ્ટ વર્ષે એ લોકો આવે તો આપણા ત્યાં જમવાનો પ્રોગ્રામ બનાવે। કાકા અમારી એક પ્રાર્થના છે કે હમણાં નહીં પણ તમે નેક્સ્ટ વીકે આવો ગયા વર્ષે તો આપણા ત્યાં જમવાનો પ્રોગ્રામ તમે જરૂરથી કરો। જય સાંઈનાથ। ચાલો તો આપણે વિયારાથી સચિન બોરસે ડૉક્ટર સાહેબ આવ્યા છે, જે ભંડારો હોય કે કોઈનો પણ કેમ્પ લાગેલો હોય, જેને કોઈ બી વસ્તુ પગમાં કોઈ બી તકલીફ હોય, કોઈ દુખાવો નહીં કર્યો હોય, ખાંસી શરદી જે કંઈ વસ્તુનો પ્રોબ્લેમ હોય અને વાંસદાથી તાળપાડાથી વઘઈને આજુબાજુમાં બધા જ કેમ્પોમાં પૂછે અને એમને કોઈ તકલીફ હોય તો એમનો ઈલાજ કરી આપશે। ચાલો તો આજે લસણપુરથી લેડીઝની ટીમ જે આવવાની હતી નાસ્તો સેવામાં જે પદયાત્રી જાય છે એમને વેચવા માટે, તો આપણા ત્યાં લેડીઝો આવી ગઈ છે અને નાસ્તાનું પૂરું કામ અમે એમને સોંપી દીધું છે, બરાબર। જય સાંઈનાથ, જય સાંઈનાથ। સાંઈ મીટ ગ્રુપ આપણા ત્યાં સાંજે રોકાયું હતું અને એમને સવારના 10 વાગવા જઈ રહ્યા છે, એમને પૂરેપૂરો આરામ કરીને હવે આગળ જે સ્થળે એમને પહોંચવાનું હશે ત્યાં જવા માટે રવાના થઈ રહ્યા છે। તો અમે આગ્રહ રાખીએ છીએ કે આગલે વર્ષે જ્યારે આ શિરડી સાંઈ બાબાને પેદલ યાત્રા એ લોકો કરવા જતા હોય તો અમારા ભંડારે આવે અને પ્રસાદીનો લાભ પણ લઈ શકે, કેમ કે આ વર્ષે એ લોકોએ ચાનો અને નાસ્તાનો લાભ લીધો છે, તો આવતા વર્ષે અમે એવો આગ્રહ રાખીએ છીએ કે જમવાનો પૂરેપૂરો પ્રસાદીનો લાભ લઈ શકે।
તો આપણે જમવામાં કઢી, પુલાવ, પૂરી, કચુંબર, શાક અને મટકો અને પૂરી આપણે બધું કમ્પ્લીટ બનાવ્યું છે. 70 માણસનું જે ગ્રુપ હતું તેમાંથી આપણે ગ્રુપને બેસાડ્યું છે, બીજા બધા બાકીઓ છે. ચાલો એમને પણ આપણે જમાડી દઈએ. ચાલો તો ભંડારાનો આજે બીજો દિવસ છે અને આપણે 100 થી 200 માણસનું જમવાનું બનાવી દીધું છે અને માનો કે લાઈન બેસી પણ ગયા છે. જે પદયાત્રીઓ ચાલીને જાય છે, 70 માણસનું ગ્રુપ હતું એમને આપણે બેસાડી દીધું છે અને જે કંઈ બીજા માણસો આવ્યા છે એમને પણ બીજા રાઉન્ડમાં બેસાડીએ છીએ. ચાલો આપણે બધાને પ્રસાદી આપી દઈએ છીએ અને જે કોઈ બાકી રહી ગયું હોય તો પણ આ વિડીયોના માધ્યમથી તમે વિડીયો જોઈ રહ્યા હોય તો આપણે વાંસદાથી તાળપાડા ગામે આવી શકો છો અને પ્રસાદીનો લાભ લઈ શકો. ચાલો તો શેખપુરથી હર્ષદભાઈ કરીને જે પદયાત્રી શિરડી સાંઈબાબાના દર્શન કરવા માટે જાય છે. ગયા વર્ષે પણ આપણા ત્યાં રોકાયા હતા અને આ વર્ષે પણ ખૂબ શ્રદ્ધાથી આપણા ત્યાં રોકાયા છે. તો ચાલો એમણે અમારા ત્યાં બપોરની પ્રસાદી બી કરી છે અને થોડી વાર રોકાશે અને પછી આગળ સાંઈબાબાના દર્શન માટે રવાના થશે. બોલો સાંઈબાબા કી. ચાલો તો આજે આપણે ભંડારામાં બીજો દિવસ હતો અને સાંજના 6ના ટાઈમે વરસાદ પણ પડવાનું ચાલુ થઈ ગયું છે કેમ કે ઉપર તાડપત્રી નંખાવી છે. તો મંડપવાળા ભાઈએ બધું થોડો રાખ્યો હતો. મંડપવાળા ભાઈને પણ આપણે ફોન કર્યો છે, આવે છે એનું તો થોડું સેટઅપ કરીએ છીએ અને જેમ નીચે પાણીઓ ટપકે છે એનું અમે કોદાળી પાવડો લાવીને થોડું પાણીઓ બહાર જાય છે એવું સેટઅપ કર્યું છે અને મંડપવાળો ભાઈ આવે એટલે આપણે ઉપર પણ સેટઅપ કરી શકીએ. વરસાદને ઉપર થોડું તાડપત્રી નાખવાની વચ્ચેની સાઈડે બાકી હતી. તો ચાલો આપણે મંડપવાળા ભાઈને બોલાવીએ. આપણા ત્યાં જે ભંડારે આવેલા છે સેવા માટે બધા છોકરાઓ એમને સાથે મળીને આપણે તાડપત્રી ઉપર ચડાવીએ છીએ. વરસાદના વાતાવરણને કારણે આ તાડપત્રી અમે ઉપર ચડાવી રહ્યા છે. ચાલો થોડીક મહેનત લાગશે પણ જે વરસાદનું પાણી ટપકે છે એનો કંઈ ને કંઈક દેશી જુગાડ અમે કરવાની જરૂરથી કોશિશ કરીએ છીએ. ચાલો ફટાફટ આપણે એમને થોડી મદદ કરીએ છીએ કેમ કે ફટાફટ તાડપત્રીઓ ઉપર ચડી જાય.